નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મધરાતે સાવજોએ વાહનોના પૈડા થંભાવી દીધા। ભાવનગર સોમનાથ હાઈવે પર અચાનક 3 સિંહ આવી જતા વાહન ચાલકોએ બ્રેક મારી, વિડીયો વાયરલ। રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રિના સમયે એક અસામાન્ય ઘટના બની હતી। વિક્ટર નજીક 2 થી 3 સિંહો અચાનક હાઈવે પર આવી જતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો। વાહન ચાલકોએ સમય સૂચકતા વાપરીને બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હતી। અમરેલી જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સિંહોની વસ્તી ધરાવે છે। આ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 24 કલાક વાહનોની અવરજવર રહે છે। સિંહોના હાઈવે ક્રોસિંગના આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વારંવાર બનતી આવી ઘટનાઓએ સિંહોની સુરક્ષા અંગે ચિંતાજનક પ્રશ્નો ઊભા કર્યા છે। ધમધમતા હાઈવે પર સિંહોના રોડ ક્રોસિંગ દરમિયાન અકસ્માતનું જોખમ રહે છે। વન્યજીવ નિષ્ણાતો અને સ્થાનિક લોકો સિંહોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।